ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ઈ લર્નિંગની અંદર હાર્દિક સ્વાગત કરું છું. પાઠ બીજો, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ધોરણ 12ની અંદર નવો પાઠ શરૂઆત કરીએ. વૃદ્ધિનો અર્થ ને સમજીએ કે વૃદ્ધિ એટલે શું. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. જે હેન્સન નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે, તમારે આ યાદ રાખવાની છે. આર્થિક વૃદ્ધિ દર એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય તો દેશનો વિકાસ થાય છે, પરંતુ એ શક્ય હોતું નથી. દેશના વિકાસની સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થવો જોઈએ. આ બે જે શબ્દ છે, વૃદ્ધિ અને વિકાસ, એ 1939થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી આ બે શબ્દ પ્રચલિત થયા અને ત્યારબાદ વિકાસશીલ દેશ અને વિકસિત દેશ બંને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કરવા માટે પ્રયત્ન કરતા ગયા, જેની અંદર શ્રીમતી ઉર્સુલા હિક્સ, યાદ રાખજો આ તમે, શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. તો અહીંયા સમજૂતી આપણે પ્રાપ્ત કરી. ફરીથી આર્થિક વૃદ્ધિનો અર્થ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. તમે જોઈ શકો છો વ્યાખ્યામાં, વસ્તુ અને સેવાઓનું ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય છે અને રાષ્ટ્રીય આવકમાં, પરંતુ વસ્તુની ગુણવત્તામાં વધારો થતો નથી. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તેની મર્યાદાઓ સમજીએ. મર્યાદામાં પહેલું છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનનો જ ધ્યાન લેવાય છે. પરિમાણાત્મક એટલે કે વસ્તુનું ઉત્પાદનમાં થયેલો વધારો. આર્થિક વૃદ્ધિની અંદર માત્ર પરિમાણાત્મક એટલે કે વસ્તુ અને સેવામાં થયેલો વધારો જ ધ્યાનમાં લેવાય છે, જે એક મર્યાદા છે. નંબર 2, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. શું વધે છે? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ યથાવત રહે છે. હવે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજી, જે વિચારીએ છીએ એ પ્રમાણે થાય છે કે ઉદાહરણ કે રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે, પણ શક્ય નથી. જરૂરી નથી કે રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે, જેથી મર્યાદા છે. નંબર 3, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત હોય છે. કેવો છે? મર્યાદિત. એટલે કે માત્ર ઉત્પાદન ઉપર જ આધાર રાખે છે, ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા ઉપર આધાર રાખતા નથી. નંબર આગળ 4, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. કલ્યાણ એટલે કે વિકાસ એટલે કે જીવનની જે ગુણવત્તા છે એમાં સુધારો થવો. જો એમાં સુધારો ન થાય તો આર્થિક વૃદ્ધિ ન થઈ ગણાય. તો આ જે મર્યાદા છે એ સમજવાની છે. વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. ત્યાર પછી આવે છે નવો મુદ્દો, આર્થિક વિકાસનો અર્થ. આર્થિક વિકાસ
એ ખાસ કરીને વિકાસમાન દેશોની અંદર જોવા મળે છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પરિમાણાત્મક ફેરફારો નહીં પરંતુ ગુણાત્મક ફેરફારો થાય છે. આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. ખેતીમાં પ્રચ્છન્ન બેકારીના ધરાવતા શ્રમિકો બેરોજગાર પ્રાપ્ત થાય છે. એટલે કે આધુનિક ટેકનોલોજીનો અમલ થાય છે. ઘણી પ્રક્રિયા થાય ત્યારે આર્થિક વિકાસ થયો ગણી શકાય. તો વ્યાખ્યા જોશું આપણે કે માઇકલ ટેડોરે આપેલો છે, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય એટલે કે એક કરતાં વધારે. ફરીથી, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, માઇકલ ટેડોરે કીધું છે. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. બીજા અર્થશાસ્ત્રી આપેલી છે પરંતુ એને આપણે સમજીશું ખાલી. ત્યાર પછી આવે છે તેના લક્ષણો, તમારે યાદ રાખવાના છે. આ 2 માર્ક્સનો પ્રશ્ન બોર્ડની અંદર પૂછાઈ ગયો છે. તો પહેલું લક્ષણ છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. એ સતત ચાલતી પ્રક્રિયા છે અને તેને જાળવવાની મુશ્કેલી વધારે હોય છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, ત્યાર પછી અમુક સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. એટલે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. નંબર 2, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. પરિમાણાત્મક એટલે કે ઉત્પાદનમાં વધારો. ગુણાત્મક એટલે શું? ગુણાત્મક એટલે કે ચીજ વસ્તુના ગુણવત્તામાં વધારો. પરંતુ સૌથી વધારે ગુણાત્મક પરિવર્તનમાં વધારો થાય છે, જેથી માંગમાં વધારો થાય. આ એનું એક લક્ષણ છે આર્થિક વિકાસનું. નંબર 3, માંગમાં પરિવર્તન થાય છે. સાચી વાત છે કે લોકોની આવક વધે. આવક વધે એટલે પસંદગી બદલાય, રુચિ બદલાય. પસંદગી બદલાય એટલે માંગ બદલાય અને માંગ બદલાવાથી પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી બદલે અને પ્રાથમિક જરૂરિયાત પૂરી થયા બાદ મોજ શોખની વસ્તુઓ પણ તે માંગ વધારી શકે છે. તેથી આર્થિક વિકાસની અંદર માંગમાં પરિવર્તન જોવા મળે છે. શ્રમની ગતિશીલતા વધે છે. સાચી વાત છે. શ્રમની ગતિશીલતા એટલે આર્થિક વિકાસને કારણે શિક્ષણ વધે અને શિક્ષણ વધવાથી શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમ એટલે કે શ્રમિક. કોઈ પણ વ્યક્તિને તાલીમ આપવામાં આવે, શિક્ષણ આપવામાં આવે તો તેની કાર્યશક્તિ વધે છે. તેથી કહી શકાય શ્રમની ગતિશીલતા વધે છે. મૂડી સર્જનમાં વધારો થાય છે. નંબર 5, કે વિકાસની જુદી જુદી માંગ વધે છે ત્યારે નવા સાહસિકો નિયોજકો આગળ આવે છે, જેમાં મૂડીરોકાણ અને મૂડી સર્જનમાં મોટો વધારો થતો જોવા મળે છે. જેમ જેમ વિકાસ થાય તેની સાથે સાથે મૂડી રોકાણમાં પણ વધારો થાય છે. તો આ થયા તમારે 5 એવા લક્ષણો. નંબર 6, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. સાચી વાત છે. વિકાસ થાય, માંગમાં પરિવર્તન થાય, શ્રમની ગતિશીલતા વધે અને તેના કારણે નવી ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે.
ઉદાહરણ તરીકે મોબાઈલ. તો મોબાઈલ એ નવી ટેકનોલોજી છે. 7મું છે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. સ્વયંભૂ એટલે જાતે. અમુક સમય સુધી વિકાસ થાય ને પછી સ્થિર થઈ જાય એને સ્વયંભૂ કહી શકાય. આ જે 7 લક્ષણો છે આ તમારે યાદ રાખવાના છે. 2 માર્ક્સની અંદર પૂછાઈ ગયા છે. ત્યાર પછી આપણે જોઈએ તેની મર્યાદા. હવે મર્યાદા કઈ છે? તો પહેલી મર્યાદા છે માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. સાચી વાત છે. કલ્યાણ તો થાય છે, ગુણવત્તાની વસ્તુ તો મળે છે, પરંતુ માનવીની પ્રગતિનું માપદંડ કે માનવીની ગુણવત્તા વધી છે કે નહીં તેનું માપદંડ બન્યું નથી આર્થિક વિકાસ. નંબર આગળ, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. સાચી વાત છે. આર્થિક વિકાસ એ મોટી પ્રક્રિયા છે જેથી આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. નંબર આગળ 3, આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો થાય તેમ કહી શકાય નહીં. આ જે છેલ્લું જે વાક્ય છે જે આગળ મેં તમને કીધું એ પ્રમાણે કે રાષ્ટ્રીય આવક વધે એટલે કે માથાદીઠ આવક વધે એટલે કે લોકોના જીવનમાં સુધારો થાય, શક્ય નથી. તો તમારે યાદ રાખવાનું છે કે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો થાય તેમ કહી શકાય નહીં. આ એક મર્યાદા છે. તો તમારે યાદ રાખવાનું છે વિકાસનો અર્થ, વિકાસના લક્ષણો અને તેની મર્યાદા.